રાણાજી તમે હવે જાઓ યુદ્ધ ભૂમિ પર. તે રાણો કે છું છત્રી દીકરો થઈ હું સિસોદિયા કોણ રહો છો રાણો, અને તમે મને યુદ્ધ ભૂમિમાં જવાનું તમે કહો છો. નહીં નહીં નહીં, અસંભવ હું કોઈ પીઠ ના દેખાડું રાજપૂત દીકરો થઈ. હું નથી રાણાજી, તમે ભયા ના હો. એકલી મહારાજની સોગંદ છે ભયા ના. એ રાણાજી હવે તમારો ભેખ આપો, મને માતૃભૂમિ માટે અમર થવા દો. મહારાજ પ્રતાપ, રાણાજી જો અમારું કઈ થયું તો આ ધરતીને એટલી ખોટ નહીં પડે, પણ રાણાજી તમને કઈ થયું ને, રાણાજી તમને કઈ થયું તો નિવાડ રાણશે. રાણાજી નિવાડ રાણશે, તમને કઈ થયું તો રાણાજી નિવાડ રાણશે. તમારે મત તાકાત છે ફરી મેળવાનું ઊભું કરવાની, પાછું મેળવવાની. એક લિંગજી મહારાજની સોગંદ છે નીકળી લો. ત્યારે મહારાણા પ્રતાપના ગુરુ આચાર્ય રાઘવેન્દ્રજી આવ્યા હતા, અને કહેવાય ગુરુ ભલામણ. ગુરુ ખાલી એટલા પોતાની જ્ઞાન પૂરતા પોતે મહારાણા પ્રતાપ ભેગા યુદ્ધની માલિકો તલવારો લઈને ઉતરતા, એને કહેવાય ગુરુ ભલામણ. ત્યારે ગુરુ કહે છે પ્રતાપ તું ચલે જાઓ. ગુરુજી કેમ જાઉં? હું તમને કહેતો નથી, મારો ગુરુનો આદેશ છે. એટલે પછી મહારાણા પ્રતાપ કહે છે ગુરુનો આદેશ હોય ને તો મારા માથા ઉપર. અને યાદ રાખજો, તમે લખી લેજો, જ્યારે જેને એના ગુરુના આદેશ મળ્યા છે ને એ જ ઇતિહાસની માલિકો અમર થઈ જશે. ભલા માણસ. પછી મહારાણા પ્રતાપ નીકળે છે 26 ફૂટનું ડાલું કેલો ચેતકનું છેલ્લી ફેરાવો. છેલ્લી ફેરા ચેતકને કે છે હવે છેલ્લી ફેરા તને ભીતો વાત મને ખબર છે. આંદ્રેડો ચેતકનો આગલા ડાબલામાં અથડાતો 26 ફૂટનું ડાલું ઠેકાયું પાકા જપ. અને મહારાણા પ્રતાપ આપણને ભોગે ઘણી વાત ચેતકે પોતાના ખોડિયામાંથી જીવ કાઢી દીધો. પછી ચેતક રાણો મહારાણા પ્રતાપ રોયા. તેજી એક ફેરા રોયા હતા, એક જ ફેરા તેજી રોયા હતા. હે ચેતક તું મને બીકીને ધૂચ હવે હાવ રાણાની રીતે. હવે આ રાણો હાવ રાણાની રીતે પછી ચેતકની સમાધિ છે. મહારાણા પ્રતાપ કોઈ યુદ્ધ હાર્યા જ નતા. પાછું મેવાડને ઘેરું કર્યું હતું. એના 3 પુરાવા છે. યુદ્ધ પત્યા પછી ચાલા માનસિંહ ને એક મુસલમાન અકબરનો સૈન્ય સેનાપતિ 6 મહિના લગી અકબરના દરબારમાં આવવાની ના પાડી દીધી હતી. હલ્દીઘાટીના યુદ્ધ પછી 6 મહિના લગી દરબારની અંદર આવવાની મનાઈ થઈ ગઈ હતી. જીતી ના હોય તો ના પાડે. મેં તને જીતવા તમારે મેક્યા હોય, તમે જીતીને આવો, અને તમે જીતીને આવો તો તમે ના પાડો ભલે તું આવતો નહીં, કે હારી ના આવ્યો તો ના પાડે તું દેખાતો નહીં, મોઢું ના દેખાતો મને 6 મહિના. પેલો પુરાવો. અને બીજો પુરાવો 1575 1576 1577 1589 જ્યાં લગી ભૂમિદાન છે ને મહારાણા પ્રતાપના નામના છે વસી લીધું. નકાજી રાજા જીતે ને એના નામના થાય. 1575 લગી જ્યાં સુધી ચલણ હાલતું હતું ને મહારાણા પ્રતાપનું હાલતું હતું. ભલા જે રાજા જીતે ને એના નામનો ચલણ થઈ જાય. હે આટલા પુરાવા. આ મને કોક કે અહીંયા તમે ગુજરાતમાં બોલો અહીંયા કઈ ફેર પડે? પેલે જોઈ લીધું, પેલે અહીંયા તકતી મારો નથી મહારાણા પ્રતાપની અહીંયા કને હાર થઈ હતી. પછી બધા વાતો શું અત્યારે ગયો તો રાજસ્થાનની ધરતી ઉપર હલ્દીઘાટી લખન તકતી લગી અહીંયા મહારાણા પ્રતાપની જીત થઈ હતી. ભલા એ હાકેમ ખાન સુરી ના અહીંયા